हेलो मित्र, जय माताजी। हूँ दियाबेन परमार अमरेली थी। मारी चेनलનું નામ દિયાબેન ડીનું રસોડું। તો આજે આપણે બદામ શેક બનાવશું। બદામ શેક બનાવવા માટે આપણે આ 1 લીટર દૂધ લીધું છે। આ આપણે બદામ આ રીતે આપણે સાલ પલાળી દીધી હતી, તો આને આપણે ચાલ ઉખેડી લીધી છે। આ આપણે કાજુ લીધા છે, આ બદામ લીધી છે, ક્રશ કરી લીધી છે, આ કસ્ટર્ડ પાવડર લીધો છે, અને આપણે કેસર લીધું છે થોડુંક, અને આપણે એલચી પાવડર લીધો છે, અને 3 ચમચી આપણે ખાંડ લીધી છે। તો પહેલાં આપણે કસ્ટર્ડ પાવડર નાખી અને આમાં આપણે 1 ચમચી 1.5 ચમચી આપણે નાખ્યો છે કસ્ટર્ડ પાવડર। એને પહેલાં આપણે મિક્સ કરી લેવું, ને આપણે દૂધ નાખી અને આને આપણે મિક્સ કરી લેવું, અને એકદમ સરસ મિક્સ થઈ જાય એ રીતે। તો આપણે કસ્ટર્ડ પાવડર એકદમ મિક્સ કરી લીધો છે। આપણે દૂધ અલગથી રાખ્યું હતું, અને હવે આપણે આ મિક્સરમાં કાઢી લઈશું। કાજુ આપણે એમાં નાખશું। 10-12 નંગ આપણે લીધા છે કાજુ, અને 3 ચમચી આપણે એમાં દૂધ નાખશું। તો આને આપણે મિક્સરમાં કાઢી લેવું। તો આપણે આ મિક્સરમાં કાઢી લેવું। તો આપણે આ એકદમ મસ્ત થઈ ગયું છે। તો એકદમ મસ્ત થઈ ગયું છે। તો આને આપણે આમાં રાખશું, અને અહીંયા આપણે ગેસ ચાલુ કરશું। આપણે કઢાઈ રાખશું, આમાં આપણે દૂધને નાખી દેવું। એટલે થોડુંક વધારે કરવું છે, 3-4 ગ્લાસ જેટલું, એટલે આપણે 1 લીટર દૂધ લીધું છે। આપણે ગાયનું દૂધ લીધું છે। તો આને આપણે ઉકળવા દેવું। તો આપણું દૂધ ઉકળવા માંડ્યું છે। અત્યારે તડકા બહુ પડે તો ઠંડુ ઠંડુ પીવાની મજા આવે છોકરાઓને બધાને। ઉનાળો ફૂલ આવી ગયો, તો આપણે આને વચમાં હલાવતા રહેવું। તો આપણું દૂધ એકદમ સરસ ઉકળી ગયું છે। તો આપણે એમાં 3 ચમચી આપણે ખાંડ નાખશું। આપણે 3 ચમચી ભરીને જ લીધું છે। પછી થોડુંક એમ લાગે કે મીઠું ખાવું તો વધારે નાખવાની, નકર પછી આપણે આ હાલે। હવે આપણે આ નાખી દેવું। આપણે કાજુ પીસાતા ને, આપણે એ નાખી દેવું। હલાવતા રહેવું આપણે વચમાં। આમાં થોડુંક આપણે દૂધ નાખીને એ નાખી દેવું। થોડુંક દૂધ નાખીને આપણે લઈ લેવાનું। હવે આપણે આ એલચી નાખી દેવું, અને આપણે આ કેસર નાખી દેવું। કેસરનો કલર સરસ આવે આમાં। થોડુંક આપણે ડ્રાયફ્રૂટ આમાં કાઢી લેવું સર્વ કરવા માટે, અને બીજું આપણે આમાં નાખી દેવું।
આપણે કાજુ નાખી દેવું. ડ્રાયફ્રૂટ તમારે જે પ્રમાણે તમારે નાખવા હોય એ પ્રમાણે આપણે ડ્રાયફ્રૂટ નાખવાના. અને આપણે બદામ નાખી દેવું. હવે આપણે આ કસ્ટર્ડ પાવડર છે એ આપણે ધીમે ધીમે આમાં નાખી દેવું. એકવાર હલાવી લેવું કસ્ટર્ડ પાવડરને. આપણે ધીરે ધીરે કરતાં આમાં નાખી દેવું એટલે આપણે આમાં લમ્સ ન પડે. એકદમ સરસ કલર આવી જાય. હવે આપણે આને હલાવ્યા રાખવાનું છે ઘડીક વાર. થોડુંક ઘાટું થાય ત્યાં લગી. તો આને ઘાટું આપણે થવા દેવું. જો આ રીતનું આપણે રાખવાનું છે. એકદમ મસ્ત બની ગયું છે. પછી બહુ ઓલું કરીએ તો આ બહુ ઘાટું થઈ જાય. એટલે આપણે હવે ગેસને બંધ કરી દેવું. આ રીતે જ રાખવાનું. હજી આપણે ઠંડુ થવા દેવું તો વધારે થોડુંક ઘાટું થાય. એટલે આપણે હવે ગેસને બંધ કરી દઈશું. જો એકદમ મસ્ત બની ગયું છે આપણું. તો હવે આપણે ગેસને બંધ કરી દેવું અને આને આપણે ઘડીક ઠંડુ થવા દેવું. આમાં કાઢી લેવું. તો આપણે બદામ શેકને આપણે ઠંડો થવા દઈશું. જે આપણે આને સર્વ કરશું. તો આપણે આ ઠંડુ થઈ ગયું છે. 1 કલાક થઈ ગઈ આપણે. તો નકર પછી આ બહુ ઘાટું થઈ જાય. જો એકદમ મસ્ત બની ગયું છે ને. બજાર જેવું બની ગયું છે બદામ સેટ આપણું. બદામ સેટ અસલ બજાર જેવો. તો આપણે આ 2 ગ્લાસ ભરી લેશું. હવે ઉપર આપણે કાજુ બદામ નાખી દેવું. ઉપર આપણે કેસર નાખશું. કેસર મસ્ત લાગે છે. બેમાં આપણે કેસર નાખશું. તો તૈયાર છે આપણો બદામ શેક. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યો બદામ શેક.